બોલો બા. જય અંબે, જય ગુરુદેવ. સુરેશભાઈ, બહુ સરસ આજનો તમારી વાત છે ને, એ બરોબર મને સમજાય છે કે હંમેશા પણ એમાં કેવું છે કે દીવા નીચે હંમેશા અંધારું હોય એટલે જે જ્યોત છે એ કોડિયાની બહારની બાજુ જાય પણ એની નીચેની બાજુ અંધારું હોય. એમ કડીમાં અમારું આ ગુપ્ત સ્થળ જ રહ્યું છે. અને ખરેખર એવું જ છે કે ત્રિવિદ્યા છે એ ગૂઢ વિદ્યા છે, ગુપ્ત વિદ્યા છે, એટલે એને જાહેર નથી કરી. પણ આ મંદિરને આનંદ પાર્કની અંદર, કડી આનંદ પાર્ક સોસાયટી અને આનંદ ધામ એ આપણે હાઈવે ઉપર જ છે, બધાના અવર જવરનો રોડ જ છે, પણ કોઈને ખબર નથી કારણ કે ગુપ્ત છે. અને એમાં જાહેર પોતે આત્માના કલ્યાણ માટે આપણે પોતે જ ઉપાસના કરવા માટે અમારે આ મંદિરની સ્થાપના થઈ હતી કે પરિવારનું જે આખા ગુરુ પરંપરા છે, આ અમારી ગુરુ પરંપરા છે, એ ગુરુ પરંપરા જે ગુપ્ત ચાલી આવતી હતી એ ચાલી આવતી હતી એમાં આ જગ્યા ઉપર આપણું આ સોરસી પ્રાંબાનું જે મંદિર છે એ આખા ગુજરાતમાં એ સમયે હતું નહીં. અને એ સમયે આની સ્થાપના એક સપનામાં આદેશ અને એક ભાઈ બોલતા બોલતા આવ્યા કે આપણે લલિતા અંબાના મંદિર નથી અહીંયા આગળ કરી શકીએ એમ. અને એમાંથી જ એક દિવસ સપનું આવીને એને આજે 34 વર્ષ થયા. 34 વર્ષ પહેલાં આ પીઠની સ્થાપના થઈ છે. અને ઘણા બધા શંકરાચાર્ય, સ્વરૂપાનંદજી શંકરાચાર્ય, દ્વારકા પીઠાધીશ્વર હમણાં એમના શિષ્ય હતા, એ સદાનંદ સરસ્વતી પણ અહીંયા પધાર્યા હતા. એટલે શંકરાચાર્યને ઘણા બધા સંત મહાપુરુષો જે ગુપ્ત વિદ્યા બ્રહ્મ વિદ્યાને જાણે છે એ લોકો જરૂર દર્શન કરવા આવી ગયા છે. સ્વરૂપાનંદજી તો 3 વખત આવી ગયા. પણ આ જે સામાન્ય મનુષ્ય છે એને આ વિશે કશી જ ખબર નથી. આપણા કડી ગામમાં કોઈને કશી જ ખબર નથી. પણ અમારી જે બ્રાહ્મણની વાડીમાં છે તો બ્રાહ્મણની વાડીમાં તમે જુઓ તો બ્રાહ્મણની વાડીમાં ત્યાં આગળ એરિયામાં બધા જ ઓળખે કે આના પહેલાં ત્યાં રહેતા હતા, ત્યાંથી પછી અહીંયા આગળ. બા, અહીંયા પેલા હિન્દી પિક્ચરના એક્ટરો ને કલાકાર આવતા હતા. હા, આવતા હતા ને, પણ આ ગુપ્ત વિદ્યા અને એ લોકો બી પોતાની એને ઉપાસના કરે, એ આ ગુપ્ત વિદ્યા પોતાના આત્મકલ્યાણ માટે કરે અને આધ્યાત્મિકતા અને ભૌતિકતા બંને પામે એ લોકો. એટલે ઘણા બધા આ જે દાદા ગુરુનો મેં તમને બતાવ્યો એમાં ગણપતરામ દાદા છે ને, એમના દીકરા એ બોમ્બેમાં જુહુ જેને કહેવાય નેકલેસ, એ જુહુ રોડ ઉપર જ એમને ત્યાં બંગલો હતો. અને એ બંગલામાં એ ત્યાં આગળ રહેતા હતા. મારા દાદા ગુરુ ગણપતરામ દવે જે અમદાવાદના હતા પણ એ રહેતા, એમના દીકરા ત્યાં રહેતા હતા. અને એમને ત્યાં એ શિવાજી મહારાજ એ દીક્ષિત હતા આપણા ત્યાંના પરંપરામાં. એ આપણા પરમાષ્ટિ ગુરુના પુનાવાળા એ દાદાના દીક્ષા લીધેલી હતી. એવી રીતે આખી. અને ઘણા બધા આવે, દર્શન કરી જાય અને પોતાના આત્મકલ્યાણ માટે મંત્ર જાપ કરે, અનુષ્ઠાન કરે બધા જ. અને હજી આવે પણ એ લોકો પોતે જાહેર ના કરે એમ. વાત તમારી સાચી છે. કડીમાં બી ઘણા બધા આપણા જે પ્રમુખો જે છે એ પ્રમુખ સમાજ જે બધો છે કાર્યકર્તાઓ નગરપાલિકામાંથી, એ બધા ઘણા બધા અહીંયા આગળ દીક્ષા લીધેલી છે. પણ પોતાને આ ઉપાસના છે ગુપ્ત ઉપાસના, એટલે જાહેર ના કરે. બાકી ઘણા બધા અત્યારે અમારા મંદિરના ટ્રસ્ટી જ નીતિનભાઈ છે પટેલ. બોલો બા, કે આ મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ પટેલ છે. પટેલ છે. અને અત્યારે બી ઘણા બધા નગરપાલિકામાં જે ગંજાભાઈ છે એ લોકો અહીંયાથી આવી ગયા, કુંડાળના છે એ લોકો પણ આવી ગયા, ભાજપના. અને દરેક પરિવારના જે નગરપાલિકાના છે એ લોકો દર્શન કરવા અવશ્ય આવે. હમણાં આપણે શિલ્પાબેન લેડીઝ પરિવારમાં જે વિનયભાઈના ઘરેથી જે ભાજપના લેડીઝ વિંગના જે છે 3 બહેનો, પણ જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે એ લોકોની સાથે ને એ લોકોને અહીંયા આગળ વર્ષમાં 2 વખત એ લોકો આવે. એક ગુરુ પૂર્ણિમા આવે અને બેસતા વર્ષના દિવસે આવે. 2 દિવસ તો અવશ્ય આવે લોકો કાયમ દર્શન કરવા. આ મંદિરે કિસ્મત વાળો જ આવી શકે છે અને તેના ભાગ્ય પણ ખોલી શકે છે. આ મંદિર એવું ચમત્કારિક હો, આ મંદિર કિસ્મત વાળો જ આવે છે, તેના ભાગ્ય ખોલી જાય છે, તેવો આ મંદિર ચમત્કારી કહેવામાં આવે છે. બા, આ મંદિરે ભાગ્યશાળી માણસ જ આવી શકે છે.
એવું તમારી વાત બિલકુલ સાચી છે. ભાગ્યમાં ના હોય તો અહીંયાથી જતા આવતા લોકો પણ આવી નથી શકતા. પણ કહેવાનો મતલબ શું છે કે જેના ભાગ્ય ખુલે એ લોકો જ આ પગથિયું ચડે, અને પગથિયું ચડ્યા એનું તો કલ્યાણ થાય છે. જે વાત તમારી સાચી છે. અને એના માટેનું મારું પોતાનું ઉદાહરણ લો કે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે મારા લગ્ન થઈ ગયેલા હતા. એટલે ખાસા વર્ષો સુધી હું આવું ને પછી જતી રહું, આવું ને જતી રહું. પણ જ્યારે અભ્યાસ શરૂ કર્યો ત્યારે મને મનથી લાગણી થઈ કે ના, મારે કરવું જ છે, આ ત્રિવિદ્યામાં મારે અભ્યાસ કરવો જ છે. ત્યારે મેં 888 અભ્યાસ નિત્ય નિયમ સાથે શરૂ કર્યો. બાકી તો અભ્યાસ તો લગ્ન પહેલાં જ શરૂ કરી દીધો હતો. પણ એ અભ્યાસ અને અમલમાં ક્યારે કરો અને અમલમાં મૂકો તો ભાગ્ય ખુલે. એ મારા અનુભવની વાત હું અમને જણાવું. અને મારા સગા બહેન છે, મારો ભાઈ પણ છે. મારા બહેન ત્યાં આગળ લંડન રહેતા હતા, તો એ હમણાં રિટાયર્ડ થયા ત્યારે એમણે 5-6 વર્ષથી કીધું કે હું જલ્દી આવી જાઉં ભાઈ, મને મારા માટે પ્રાર્થના કરો, જલ્દી કરી આવી જાઉં. અને એમણે વહેલું રિટાયરમેન્ટ એમને મળી ગયું. અને બધા સંજોગો એવા સરસ રીતે ગોઠવાઈ ગયા અને આજે 8 વર્ષથી એ અમારી સાથે કાર્યરત છે. હમણાં એ યાત્રાએ ગયા છે સાઉથની. પણ ખરેખર આજે ઉપાસના એ તમારી વાત સાચી, ભાગ્યશાળી જ કરી શકે, નહીંતર આવી નથી શકતા. જેમ બેમાં હા, જય અંબે.